અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં ગુજરાતીઓની મોટી વસ્તી છે. અલગ અલગ શહેરોમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને અલગ અલગ વ્યવસાયો ચલાવે છે અને પોતાનું રોજગાર અભિયાન કરી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસો કે મહિનાથી અહીં હડસન નદી આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે રોજ રાત થતા જ અહીં દિવસ ઉગે તો હોય તેમ ભારે ધબધબાટી બોલવા લાગે છે, જેથી ગુજરાતીઓ તો શું, આ વિસ્તારમાં રહેતા તમામ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકો રાત્રે સૂઈ શકતા નથી. લોકો એક અલગ પ્રકારનું ટોર્ચરિંગ અનુભવી રહ્યા છે. ધબધબાટી બોલતા બાળકો પણ ઊંઘી શકતા નથી શાંતિથી. અહીંના પરિવારોને રાત્રે શાંતિથી સૂતા હોય અને અચાનક સવારે 5 વાગ્યા સુધી કાન ફાડી નાખે તેવો અવાજ, જાણે ઘરની બહાર જ કોઈ મોટો મ્યુઝિક કોન્સર્ટ ચાલી રહ્યો હોય તેવું લાગે છે. હડસન નદીને પહેલે પારથી આવતા આ રહસ્યમય અવાજે એજ વોટરના રહેવાસીઓને પાગલ કરી દીધા છે, એટલે કે ગાંડા કરી દીધા છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જે ક્લબને આ અવાજનું કારણ માનવામાં આવે છે તે તો મહિનાઓથી બંધ છે. તો પછી આ સંગીત કોણ વગાડી રહ્યું છે? આજે અમે પર્દાફાશ કરીશું ન્યુયોર્ક અને ન્યૂ જર્સી વચ્ચે ચાલી રહેલા આ નોઇઝ વોરનો અને પોલીસને એ લાચારીનો જેણે સામાન્ય જનતાને લાચાર બનાવી દીધી છે. 23 માર્ચ 2026ના આ અત્યંત ચોંકાવનારા અને રહસ્યમય અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર અવાજ નથી પણ બે રાજ્યો વચ્ચેના વહીવટી તંત્રની નિષ્ફળતાની વાત છે. મિત્રો, ન્યૂ જર્સીના એજ વોટર વિસ્તારમાં રહેતા લોકો માટે છેલ્લા કેટલાક મહિનાઓ દુઃસ્વપ્ન સમાન રહ્યા છે, કારણ કે હડસન નદીની પાર ન્યુયોર્કના વેસ્ટ હાર્લેમ વિસ્તારમાંથી આવતા જોરદાર મ્યુઝિકે લોકોની ઊંઘ છીનવી લીધી છે. ખાસ કરીને ફેબ્રુઆરી 2026ના ચારેય શનિવારે રાત્રે 11:30 થી સવારે 5 વાગ્યા સુધી સતત ધબ ધબ કરતા અવાજોએ રહેવાસીઓને હેરાન કરી મૂક્યા હતા. પાણી પર અવાજ વધુ ઝડપથી અને દૂર સુધી ફેલાય છે, જેના કારણે નદીથી 1 માઇલ દૂર રહેતા લોકોને પણ એવું લાગે છે જાણે સ્પીકર તેમના ઘરની બારી પાસે જ પડ્યા હોય. એજ વોટર પોલીસને આ અંગે 100 થી વધુ ફરિયાદો મળી અને લોકોનું કહેવું છે કે આ અવાજ એટલો તીવ્ર હોય છે કે નાના બાળકો જાગી જાય છે અને સૂઈ શકતા નથી. વૃદ્ધોને માથું દુખવા લાગે છે. તપાસ દરમિયાન એજ વોટર પોલીસે આ અવાજનું ઉદ્ગમ સ્થાન સ્કીનીઝ કેન્ટીના નામની ક્લબને ગણાવ્યું, જે બરાબર નદીની સામે ન્યુયોર્કમાં આવેલી છે. પરંતુ અહીં જ સૌથી મોટું રહસ્ય સર્જાયું, કારણ કે આ ક્લબ તો જાન્યુઆરી 2026થી બંધ છે અને તેના માલિકનું કહેવું છે કે ત્યાં કોઈ પ્રવૃત્તિ થતી નથી. તો સવાલ એ છે કે જો ક્લબ બંધ હોય તો સવારે 5 વાગ્યા સુધી જોરદાર મ્યુઝિક કોણ વગાડે છે? શું આ કોઈ ગેરકાયદેસર પાર્ટી બોટ છે કે પછી કોઈ બીજું છુપી રીતે આ કામ કરી રહ્યું છે? ન્યુયોર્ક પોલીસ અને ન્યૂ જર્સી પોલીસ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી રહેવાસીઓ અત્યારે બંને વચ્ચે ફૂટબોલની જેમ ફેરવાઈ રહ્યા છે. જ્યારે પણ રહેવાસીઓ ફરિયાદ કરે છે ત્યારે ન્યુયોર્ક પોલીસ તપાસ કરવાનું કહીને વાત ટાળી દે છે, પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી. માર્ચ 2026ના છેલ્લા શનિવારે અવાજ નહોતો આવ્યો, જે એક રાહતના સમાચાર છે, પણ લોકો હજુ પણ ફફડાટમાં છે કે આવતા શનિવારે કે કોઈ અન્ય દિવસે ફરીથી આ મ્યુઝિક ચાલુ તો નહીં થાય ને. ન્યુયોર્કના નોઇઝ કોડ મુજબ આટલો અવાજ કરવો એ ગુનો છે, પણ તેનો અમલ કરવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ અહેવાલ એવા લોકો માટે ચેતવણી સમાન છે જેઓ શાંતિની શોધમાં નદી કિનારે રહેવા જાય છે, પણ તેમને આવી અણધારી મુસીબતનો સામનો કરવો પડે છે. દોસ્તો, આ વિડીયો એવા શાંતિપ્રિય લોકોને શેર કરજો અને એવા લોકોને પણ મોકલજો જે બીજાની શાંતિમાં ભંગ કરવા માંગતા હોય. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.